આ લાલ દરવાજા પાસે આવેલું માં એક ખોડિયારમાંનું મંદિર છે, તમે જોઈ શકો છો. ખોડિયાર મિત્રો, આ એક નાનું અમથું તમને મંદિર લાગતું છે, પણ નાનું મંદિર નથી. આ પ્રાચીન મંદિર ધરાવતું પૌરાણિક મંદિર એવું આ એક ખોડિયારમાંનું મંદિર છે, જે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં લાલ દરવાજા પોલીસ ચોકીની બાજુમાં એક્ઝેક્ટ આવેલું છે. અને આ મંદિર ઘણા વર્ષો જૂનું અને પૌરાણિક મંદિર છે અને પરચારૂપી મંદિર છે. આ મંદિરે ઘણા લોકો શ્રદ્ધાપૂર્વક આવે છે, માનતા માને છે અને માનતા પૂર્ણ લાલ દરવાજા પાસે આવેલું માં એક ખોડિયારમાંનું મંદિર છે, તમે જોઈ શકો છો. ખોડિયારમાંનું મંદિર ભવ્ય અને તેમનો ઇતિહાસ બહુ અનોખો છે. અને એવી પણ માન્યતા છે કે દર રવિવારે તમે 7 રવિવારે ભરો તો તમારી માનતા પૂર્ણ પણ થાય છે. પણ તમારે પૂરી શ્રદ્ધા સાથે અહીંયા વિશ્વાસ રાખીને તમારે માનતા માનવાની હોય છે. અને આ ખોડિયારમાંના પરચા અત્યારે જગ આખામાં પ્રખ્યાત છે. તમે ગળધરા જાઓ, માટલધરા જાઓ, તમે જ્યાં જાઓ, પણ આ ખોડિયારમાં અત્યારે ભર કળિયુગની અંદર હાજર જો દેવી ગણાતી હોય તો આ ખોડિયારમાં. તો મિત્રો, આ ખોડિયારમાંના મંદિરે તમે જરૂરથી દર્શન કરવા આવજો. સુરતથી ખૂબ જ નજીકની વિસ્તારમાં લાલ દરવાજા છે અને સુરતની અંદર તમે જોવો તો પ્રખ્યાત છે જે આ ખોડિયારમાંનું મંદિર લાલ દરવાજા. તો આ મંદિર અદ્ભુત છે. આ મંદિરમાં ઘણા પ્રસંગો અને જમણવાર પણ થતા હોય છે. મા ખોડિયારમાંના તમામ અહીંયા વાર તહેવાર ધૂમધામથી મનાવવામાં આવે છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવતા હોય છે. રોડ કાંઠાનું આ મંદિર છે, પણ અદ્ભુત છે અને લોકો ખૂબ જ આવે છે. અહીંયા તમે જોશો તો ખૂબ જ લોકોના ભીડ રહેતી હોય છે, કેમ કે લોકોને પરચા જેવા લોકોને આપે છે. લોકોના માતાજી કામ કરે છે, જેના થકી લોકોમાં વધારે પડતું આવવાનું બધું ઘણી બધા લોકો આવતા હોય છે. અને ખૂબ જ સરસ મજાનું મંદિર છે આ ખોડિયારમાંના આ ભર કળિયુગની અંદર પરચારૂપી આ એક મંદિર છે લાલ દરવાજાનું. તો મિત્રો, આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટની અંદર ખોડિયારમાંનું નામ લખવાનું ભૂલતા નહીં. આ વિડીયો કેવો લાગ્યો અને તમે આ મંદિરે આવ્યા છો કે નહીં તેના વિશે પણ અમને આ મંદિરમાં જણાવજો. મંદિરની અંદર તમામ માતાજીના જન્મની ઉત્સવ પણ ખૂબ જ સરસ મજાને રીતે મનાવ્યો હતો. કાલે જ ખૂબ મોટી સંખ્યાની અંદર જમણવાર હતું. આખો રોડ પેક કરી દીધો હતો અને લોકોએ ખૂબ જ પ્રસાદી માતાજીની લીધી હતી. અને અત્યારે તમે જોઈ શકો છો માતાજીના વાઘા અને પહેરવામાં આવે છે. સરસ મજાનું આ મંદિર છે. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને નવા હોય અમારી ચેનલના તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. આવા જ અમે મંદિરના વિડીયો અને ઇતિહાસ સાથે અમે લઈને આવતા રહેવું. તો જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ રાહુલભાઈ. જય માતાજી, જય ખોડિયારમાં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા મંદિર સાથે. ત્યાં સુધી જય માતાજી, જય ખોડિયારમાં.